નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જે મોસમ વિભાગ છે એમના દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે અને ખાસ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે। આગામી 3 દિવસ માટે ગુજરાત રાજ્ય ઉપર પવનની ગતિ પણ છે વધવાની છે, વરસાદ પડવાનો છે। કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એ માટેની આગાહી આવી ગઈ છે, પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ત્રણ લો પ્રેશર સિસ્ટમ છે એક્ટિવ થતી અસર કરી શકે છે। એક છે બંગાળની ખાડીમાં, એક છે અરબી સમુદ્રમાં અને એક છે પાકિસ્તાન લાગુ વિસ્તારના જે બોર્ડર લાગુ વિસ્તાર છે એ વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। એ ગુજરાત રાજ્ય ઉપર અસર કરી શકે છે અને આવનારા દિવસોની અંદર વરસાદ પણ લાવી શકે છે। અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે એ પણ તમને જણાવી દઈએ, તો ખાસ કરીને તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો। હવે તમને જણાવી દઈએ તો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક પછી છે એ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોમાં રહેવાનું છે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર વાદળછાયા વાતાવરણની અસર જોવા મળી રહી છે। એ સાથે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એ લગભગ 24 કલાક પછી અપડેટ થશે, એટલે કે મિત્રો 24 કલાક માટે છે વરસાદીય અપડેટ છે આવશે। ભીમ 11ના દિવસે પણ વરસાદ પડવાનો છે, કયા વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે, કેટલા ટકા સુધી વરસાદ પડવાનો છે એ માટેની અપડેટ પણ આવી ગઈ છે। તમને જણાવી દઈએ તો અત્યારે ભાવનગરમાં 66%, 68% જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। એ સાથે મહુવામાં 49% જેટલો વરસાદ પડી શકે છે। તો આવનારા 24 કલાક પછી કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે એ પણ તમને જણાવી દઈએ। હવે સૌપ્રથમ જણાવીએ મિત્રો અત્યારે છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ હતી એના ભાગરૂપે ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થતાની સાથે આ સિસ્ટમ છે એ હવે વાદળોનો ઘેરાવો ભુવનેશ્વરથી લઈ અને જે મધ્ય ભારત છે મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચાડી શકે છે અને આ અસર છે મિત્રો ઢાકા બાંગ્લાદેશના વિસ્તારોથી લઈ અને ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે એને અસર પહોંચાડી શકે છે। અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી અને હવે તો ભારત દેશની અંદર બેંગલવી લાગુ વિસ્તાર, મુંબઈ અને મંગલુરુ વિસ્તારોની અંદર છે એ વાદળછાયું વાતાવરણને કારણે નૈઋત્યનું ચોમાસું હતું એ હવે આગળ વધી અને ગુજરાત રાજ્યના દક્ષિણી બોર્ડરના જે વિસ્તારો છે અને દક્ષિણી દરિયાના વિસ્તારો છે, દક્ષિણી કાંઠાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે પડતો જોવા મળી રહ્યો છે। અત્યારે જે રિપોર્ટ મળી રહ્યા છે વેધર એનાલિસિસ અને વેધર એના જે ફોરકાસ્ટ છે એમના દ્વારા અને રેન ફોરકાસ્ટ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે એમાં ગુજરાત રાજ્ય ઉપર આવતા વાદળછાયું વાતાવરણ છે એ આગળ વધશે અને આ વાદળછાયું વાતાવરણ સિસ્ટમના ઘેરાવાના કારણે બનતું જોવા મળી રહ્યું છે। લગભગ 24 કલાકની જે આગાહી આપવામાં આવી છે એ આગાહી પ્રમાણે પણ આપણે વેધર એનાલિસિસના રિપોર્ટ જોઈશું। અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ છે એ પણ તમને જણાવી દઈએ તો આજ મોડી રાત્રે છે એ વરસાદ પડવાનો છે। ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર આજ મોડી રાત્રે છે વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં અત્યારે જે વરસાદ પડવાનો છે એ કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો ખાસ કરીને ઉપલેટા, જેતપુર, ગોંડલ, જૂનાગઢ, બગસરા, અમરેલી, વિસાવદર તેમજ જે કેશોદ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજ મોડી રાત્રે વરસાદ પડશે અને આ વિસ્તારોની અંદર જે વરસાદ પડવાનો છે લગભગ જે ધીમી ધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદીય સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ છે અને આ વરસાદીય સિસ્ટમને કારણે છે એ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો જેમાં રાજુલા, પીપાવાવ તેમજ ખાંભા છે, તુલસીશામ છે, જે વિસ્તારો છે એ ગીર સોમનાથ છે અને જે વેરાવળ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને આગામી 24 કલાક માટે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની જે છે સિસ્ટમ સક્રિય થઈ છે। સ્ટ્રક લાઇનના અનુસાર પણ આ સિસ્ટમ છે સક્રિય થઈ અને ગુજરાત રાજ્ય તરફ જે નૈઋત્યનું ચોમાસું છે એ લાવી શકે એવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે। અત્યારે મિત્રો મુંબઈ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં મુંબઈના જે થાણા છે, દરિયાકાંઠાના વિસ્તારો છે તેમજ જે મુંબઈથી લઈ અને મધ્યપ્રદેશ સુધીના વિસ્તારો અને મધ્ય ભારત તરફના વિસ્તારો જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। એ વરસાદ હવે દક્ષિણી ગુજરાત તરફ આગળ આવશે અને દક્ષિણ ગુજરાતના સુરત, બારડોલી, વ્યારા તેમજ જે ઉમરગઢ છે, ડેડિયાપાડા છે આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે જોવા
મળી રહ્યો છે। અત્યારે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં વાદળછાયું વાતાવરણ જે દર્શાવવામાં આવ્યું છે એ મધ્ય ભારતના વિસ્તારોમાં પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ લાગુ વિસ્તાર છે, હિંમતનગર છે, મહેસાણા છે, વિરમગામ છે, ધોળકા છે, નડિયાદ છે, લુણાવાડા છે, ગોધરા છે, ખંભાત છે, આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સિસ્ટમનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે અને આ તમામ સિસ્ટમના ઘેરાવા અને વાદળછાયા વાતાવરણના કારણે આગામી 24 કલાક પછી વાદળછાયું વાતાવરણ જો ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે તો વરસાદી સિસ્ટમ પણ આગળ વધશે અને 11ના દિવસે પણ વરસાદ છે એ પડવાની આગાહીઓ કરી દેવામાં આવી છે। અત્યારે મોટા પાયે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોવા જઈએ તો ગુજરાત રાજ્ય તરફ અત્યારે અરબ સાગરથી છે એ દરિયાના કાંઠામાં જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનોના ભાગરૂપે અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યારે જૂનાગઢ, જામનગર, અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે ભાવનગરથી લઈ અને ગીર સોમનાથના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળી રહી છે અને આ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે ગુજરાત રાજ્ય તરફ જે ચોમાસું છે એ લગભગ 15 દિવસ પછી એટલે કે 20 જૂનના આજુબાજુ છે આવવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। હવે આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેલું છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે। અત્યારે તમને જણાવી દઈએ તો એક નવી લો પ્રેશર સિસ્ટમ છે એ વાવાઝોડા સ્વરૂપે આગળ વધી રહી છે અને આ મિત્રો અરબ સાગરમાં છે એ દક્ષિણી ભારતના વિસ્તારો તરફ બનતી જોવા મળી રહી છે, જેમાં રામેશ્વર લાગુ વિસ્તાર, મુદ્રાઈ છે, આ વિસ્તારોની અંદર જે આ સિસ્ટમના ઘેરાવાના કારણે અસર પહોંચશે એ સાથે બેંગલવી, સોલારપુર અને હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ છે એ સક્રિય થઈ અને આગળ વધતી જોવા મળશે। અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્ય તરફ આવતી જે પણ વિસ્તારની સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એની અંદર મોટા પાયે છે એ અસર કરશે અને એ સાથે મિત્રો બીજી તરફ જોવા જઈએ તો અત્યારે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને આગળના જે વિસ્તારો છે એમાં પણ અત્યારે સિસ્ટમો સક્રિય થઈ અને એક્ટિવ થઈ રહી છે। આ સિસ્ટમના કારણે હવે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં વાદળછાયું વાતાવરણ અને ઘેરાવો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારત દેશની અંદર બંગાળની ખાડીથી લઈ અને અરબ સાગર સુધીમાં જે શ્રીલંકા લાગુ વિસ્તારો છે, કોલંબોના લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા જઈએ તો એક નવી સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે અને આ સિસ્ટમનો ઘેરાવો પણ દક્ષિણી ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। અત્યારે તમને જણાવી દઈએ તો આ સિસ્ટમ અરબ સાગરમાં બનતી જોવા મળી રહી છે અને અરબ સાગરની જે સિસ્ટમો છે એ ગુજરાત રાજ્ય તરફ પણ આવતી જોવા મળી શકે છે। અત્યારે જે સિસ્ટમો સ્ટ્રક લાઇનના અનુસંધાને જોવા મળી છે એ સમગ્ર દક્ષિણી ભારત તરફથી આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે, જેમાં બેંગલવી, મુંબઈ તેમજ કોકણના વિસ્તારો છે એ વિસ્તારોને અસર પહોંચાડશે। અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે આગામી 24 કલાક એટલે કે તારીખ 5 જૂનથી લઈ અને 10 જૂન સુધી છે એ વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો પલટવાર આવશે અને આ સિસ્ટમના પલટવારના ભાગરૂપે વરસાદ પણ પડતો જોવા મળશે અને આ વરસાદ છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી લઈ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તાર તરફ આગળ વધશે, જેમાં અત્યારે જે લિસ્ટ તમને આપી એમાં અલંગ, ભાવનગર, મહુવા, અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, ગોંડલ, જસદણ, બોટાદ આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ 2 થી 3 દિવસ રહેવાનું છે અને ગરમીનો બફારો પણ થવાનો છે। એ સાથે જે પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા છે, સલાયા છે, તેમજ કાંબળિયા છે, લાલપુર છે અને જે ભાટિયા છે એ વિસ્તારોની અંદર, જામનગરના વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। એ સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ અને વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, જેમાં લખપત, નલિયા, ભાંડલી છે, ખાવડા છે, ગાંધીધામ છે, રાપર છે તેમજ માંડવી છે, આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમના કારણે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે અરબ સાગરથી લઈ અને મુંબઈ દરિયાકાંઠા વિસ્તાર સુધી જો ચોમાસાની ઋતુ પહોંચી ગઈ હોય તો હવે મુંબઈથી લઈ અને ગુજરાત તરફ આગળ વધતા આ ચોમાસાની ઋતુને છે માત્ર 8 થી 10 દિવસનો સમય લાગશે, એટલે કે 8 થી 10 દિવસના સમયગાળા દરમિયાન છે એ આ ચોમાસાની ઋતુની અંદર મોટો પ્રભાવ પડી શકે છે અને વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો બનતો જોવા મળી રહી છે। અત્યારે જે વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે પણ અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, એ વરસાદના કારણે જ વધ્યું છે। હવે મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુને લઈને જે આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે, આગાહીના ભાગરૂપે પણ જોવા જઈએ તો અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર છે એ વરસાદ શરૂ છે, પરંતુ ઘણા બધા વિસ્તારોની અંદર જે વરસાદ નથી પડવાનો એ કયા કયા વિસ્તારો છે એ તમને જણાવી દઈએ તો પૂર્વ અને ઉત્તર પૂર્વના ભાગો છે એમાં
જે અમદાવાદ લાગુ વિસ્તારથી ઉપરના ભાગ એટલે કે મહેસાણા છે, રાંધનપુર છે, પાલનપુર છે અને જે ખંભાત છે એને ઉપરના જે ભાગ છે એ તમામ વિસ્તારોની અંદર લગભગ વરસાદ છે એ પડવાનો નથી. 8 થી 10 દિવસ પછીથી એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે. અત્યારે લગભગ છે એ 8 તારીખ પછી છે એ વરસાદની સિસ્ટમ સક્રિય થાય તો એ આપણે ફરી વખત જોશું. અત્યારે કોઈ પણ પ્રકારની સિસ્ટમ ત્યાં છે સક્રિય થતી જોવા મળતી નથી. અને ખાસ કરી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે વાવણી લાયક વરસાદની જે આગાહીની તારીખો છે એ જાહેર કરી દીધી છે. એ તારીખ પણ આપણે આવનારા સમયમાં ફરી એક વખત જાણીશું. તો તેના માટે પણ અમારી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલ રહેજો. ચેનલને જોડે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.